દરમિયાન સંબોધન કરતા અર્જુન મોઢવાડિયાએ કંઈક એવું નિવેદન આપ્યું જેનાથી ચર્ચાની શરૂઆત થઈ ગઈ છે। મોઢવાડિયાએ કહ્યું કે દેશ બદલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ બદલવા તૈયાર નથી, તેઓ માત્ર ઉપરના લોકો શું વિચારે છે તેને ધ્યાન રાખે છે। આ સમયે મોઢવાડિયા પોતાનું ઉદાહરણ આપતા એવું પણ બોલી ગયા કે ઈડી અને સીબીઆઈ સાથે આઈટી ટાર્ગેટ કરે છે એટલે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે, જ્યારે હું તો જાહેરમાં ભાજપના નેતાઓની વિરુદ્ધમાં બોલ્યો છું, પરંતુ મારા ઘરે પોલીસ પણ નથી આવી। સાથે જ મોઢવાડિયાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપને દરેક વ્યક્તિમાં સારપ દેખાય છે, જ્યારે હું જ્યાં પહેલા હતો ત્યાં એક વ્યક્તિ સિવાય બીજા કોઈ સારા નથી દેખાતા। હું સ્ટેજ ઉપર ઉભો થા એટલે બધા તૈયાર હોય કે હું કંઈક મોદી સાહેબની ટીકા કરીશ કે ભારતીય જનતા પાર્ટીની ટીકા કરીશ, પણ આજે જ્યારે દેશ બદલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ છે બદલવા તૈયાર, એમના નેતાઓ છે માત્ર ઉપરવાળા શું વિચારે છે એ જ વિચારે છે, અને જો કોઈ બહાર નીકળે તો ઈડી કે સીબીઆઈ કે ઇન્કમ ટેક્સ કે બધા એને ટાર્ગેટ કરે છે, એટલા માટે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે। મારામાં એવું નહોતું। મેં 20 વર્ષ સુધી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બે ગુજરાતમાં હતા ત્યાં સુધી વિરોધ પક્ષમાં રહ્યો। મારે ત્યાં પોલીસ કોન્સ્ટેબલ પણ નથી, બેબાક બોલતો તો તમે બધા સાક્ષીઓ છો, પણ એમને દરેક વ્યક્તિમાં સારપ દેખાય છે। જ્યારે હું જે પક્ષમાં હતો એ નેતાની અંદર એક નેતા સિવાયના બધા જ નેતા એને મન સારા, એટલા માટે બદલાવ આવી રહ્યો છે।